જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ નિશ્ચિત સમય થાય એટલે એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. ગ્રહોના રાશિ પરિવર્તનની અસર દરેક રાશિના લોકોના જીવન પર જોવા મળે છે. ખાસ કરીને જ્યારે ગ્રહોના રાજા સૂર્ય રાશિ બદલે છે તો વ્યક્તિના માનસન્માનમાં, પદ, પ્રતિષ્ઠામાં અને નેતૃત્વની ક્ષમતાને અસર થાય છે. જ્યોતિષ ગણના અનુસાર 13 એપ્રિલે સૂર્ય ગ્રહ મેષ રાશિમાં પ્રવેશ કરશે. ત્યાર પછી 13 મે સુધી સૂર્ય મેષ રાશિમાં જ બિરાજમાન રહેશે. સૂર્યદેવનું 13 એપ્રિલે થનાર રાશિ પરિવર્તન 3 રાશિના લોકોને જબરદસ્ત ફાયદો કરાવશે. તો ચાલો તમને જણાવીએ આ 3 રાશિ કઈ છે. વિડિયોની શરૂઆત કરતા પહેલા આપ સૌને ખાસ વિનંતી છે, જો તમે પણ માં લક્ષ્મીને માનતા હોવ તો કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખજો, જેથી માં લક્ષ્મીજીની કૃપા હંમેશા આપ પર બની રહે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. 1. મેષ રાશિના જાતકો માટે સૂર્યનું ગોચર શુભ માનવામાં આવે છે. નોકરી કરતા લોકો માટે સારો સમય શરૂ થશે. કામના સ્થળે નવી જવાબદારીઓ મળી શકે છે, પ્રમોશન પણ થઈ શકે છે. પગાર વધારો થવાની પ્રબળ સંભાવના છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. લવ લાઈફની સમસ્યા દૂર થશે. માતા પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. 2. મિથુન રાશિના લોકો માટે પણ સૂર્યનું રાશિ પરિવર્તન સફળતા અપાવનાર સાબિત થશે. કાર્યક્ષેત્રમાં પ્રગતિના યોગ છે. આર્થિક સ્થિતિ પહેલા કરતા સુધરશે. ખર્ચામાં વધારો થઈ શકે છે. નવા કામની શરૂઆત કરવા માટે સારો સમય. કામના સારા પરિણામ મળશે. વૈવાહિક જીવનની સમસ્યા દૂર થશે. પાર્ટનરનો સહયોગ મળશે. અવિવાહિત લોકોના સંબંધ નક્કી થઈ શકે છે. 3. કર્ક રાશિના લોકોના જીવનમાં નવી આશાઓ આવી શકે છે. કાર્યમાં આવેલી બાધાઓ દૂર થશે. સફળતા પ્રાપ્ત થશે. ઘરમાં સુખ સમૃદ્ધિ વધશે. નોકરી કરતા લોકોથી બોસ પ્રસન્ન રહેશે. વિદેશ યાત્રાના યોગ બની રહ્યા છે. માન સન્માન વધશે. ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે. વૈવાહિત લોકોના જીવનમાં મીઠાશ આવશે. મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય માતા લક્ષ્મી.